નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવી ટાઈપ શીખવા જઈ રહ્યા છીએ, ટાઈપ નંબર 8. તો મિત્રો, એ પહેલા હું તમને વાત કરી દઉં કે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ટાઈપ ભણ્યા હતા તેમાં મેં તમને બે પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા. તો સૌથી પહેલા એના જવાબ ઉપર આપણે નજર ફેરવી લઈએ. તો મિત્રો, પહેલો દાખલો મેં તમને જે આપેલો કે બાલુભાઈ, બાબુભાઈ અને બબલભાઈ. તો આ ત્રણેય ભાગીદારને હું ડાયરેક્ટ જવાબ બોલીશ કે આ ત્રણેય ભાગીદારને કેટલો નફો મળ્યો છે. તો મિત્રો, બાલુભાઈને 28,125 રૂપિયા, જ્યારે બાબુભાઈને 16,875 રૂપિયા નફો અને બબલભાઈને રૂપિયા 15,000 નફો મળે છે. તો આ એક ચેક કરી લેજો. ત્યારબાદ જે મેં બીજો દાખલો તમને આપેલો તપન, વિશાલ અને બૈજુવાળો, તો તેમાં તપનને રૂપિયા 45,000 નફો મળે છે, વિશાલને રૂપિયા 27,000 રૂપિયા નફો મળે છે અને બૈજુને રૂપિયા 28,000 નફો મળે છે. તો આ બંને દાખલાના જવાબ તમે ચેક કરી લ્યો છો. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ ટાઈપ નંબર 8 તરફ. મિત્રો, ટાઈપ નંબર 8 નું શીર્ષક છે કે ભાગીદારને મળતું કમિશન તથા નફાની રકમ શોધવી. હવે મિત્રો, તમને ખ્યાલ છે કે ભાગીદારી પેઢી અને ભાગીદાર બે અલગ વ્યક્તિત્વ, અલગ અસ્તિત્વ ધરાવે છે. તો પેઢી પાસેથી ભાગીદારને કમિશન મળી શકે, તો આપણે આ જ ગણતરી કરવાની છે કે ભાગીદારને કેટલું કમિશન મળશે અને નફો પણ કેટલો મળશે. મિત્રો, કમિશનની જે ટાઈપ છે, આ કમિશનમાં હું તમને 3 પ્રકારની ટાઈપ ભણાવવાનો છું. તો મિત્રો, આ ખૂબ અગત્યની વસ્તુ છે, તો તમારે ખાસ ધ્યાન રાખવી અને લોજિકલી પણ તમારે ધ્યાન રાખવાની રહેશે. હવે મિત્રો, આ ટાઈપમાં આવશે શું? તો કે માની લો કે રકમમાં તમને 2 કે 3 ભાગીદારો આપી દીધેલા છે એટલે તમારે એમાંથી એક ભાગીદારને કમિશન આપવાનું રહેતું હોય છે. તો ઈ ભાગીદારને કેટલું કમિશન મળશે તે પણ શોધવાનું છે અને જે કાંઈ પેઢીનો નફો છે તેમાંથી તેને કેટલો નફો મળશે તે પણ તમારે શોધવાનું આવશે. અને આ કમિશન અને આ નફો આ બે ભેગા થઈને ટોટલ કેટલી રકમ ભાગીદારને મળશે તે આપણે આ ટાઈપમાં શીખવાનું છે. હવે આ ટાઈપ શીખતા પહેલા હું તમને ખાસ કહી દઉં કે આપણે ઇન ડિટેલ તો જોઈશું તે, પરંતુ આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરવાનું છે. જ્યારે હું તમને પેજમાંથી સમજાવીશ આ ટાઈપ વિશે, તો તેમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કામ કરવું તે આપણે ધ્યાનમાં લઈશું. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. આ ટાઈપમાં આવતા જે કાંઈ પણ બી એક સૂત્ર છે તેની પણ આપણે ચર્ચા કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધવું તેની પણ આપણે ચર્ચા કરીએ અને ચોપડીના દાખલા પણ સમજીએ. તો આગળ વધીએ ટાઈપ નંબર 8 ની સમજૂતી તરફ. તો મિત્રો, આગળ વધીએ ટાઈપ નંબર 8 તરફ કે ભાઈ ભાગીદારને મળતું કમિશન તથા નફાની રકમ શોધવી. મિત્રો, અહીંયા ભાગીદારને બે રકમ મળવાની છે કે ભાઈ એક કમિશન કેટલું મળશે અને એક નફો કેટલો મળશે, અને આ બે થઈને ભાગીદારને ટોટલ કેટલી રકમ મળશે તે આપણે આ ટાઈપમાં શીખવાનું છે. અને મિત્રો, મેં તમને કહ્યું તે પ્રમાણે કે આ ટાઈપ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કમિશનની ટાઈપ છે અને કમિશનમાં તે 2 થી 3 પ્રકારની ટાઈપ આવવાની છે. તો સૌપ્રથમ આપણે આ કમિશનની ટાઈપ ભણી રહ્યા છીએ, તો ખાસ ધ્યાનમાં રાખવું કે આમાં કઈ વસ્તુ શું છે, શું મળ્યું અને કઈ રીતે આખી પ્રોસેસ થાય છે. મિત્રો, આ ટાઈપને રિલેટેડ ચોપડીમાં ટોટલ 2 પ્રકારના દાખલા છે. એક છે ઉદાહરણ 2 અને એક છે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 નો બીજો દાખલો. હવે મિત્રો, અહીંયા મેં અમુક સ્ટેપ લખ્યા છે, અમુક વિગતો લખી છે જે આ ટાઈપ માટે કામની છે. તો કે સૌથી પહેલો મુદ્દો કે જો વાક્ય રચનામાં, એટલે કે મિત્રો રકમમાં, જો વાક્ય રચનામાં એવો શબ્દ આવે કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર અમુક ટકા કમિશન શબ્દ આવે, એટલે મિત્રો આ લાઈન જો આવતી છે રકમમાં કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર આટલા ટકા, 5% કે 10% કમિશન આપવાનું છે, આ રીતનો શબ્દ આવે તો નીચેના સૂત્રની મદદથી કમિશન શોધવું. તો મિત્રો, જ્યારે આવી રીતની વાક્ય રચના છે અને તમને કમિશન શોધવાનું કે, તો કમિશન કઈ રીતે શોધવું તેની માટેનું આપણે અહીંયા સૂત્ર લખ્યું છે કે ભાઈ કમિશન બરાબર પેઢીનો કુલ નફો, જે મિત્રો તમને રકમમાં આપી દીધેલો છે, પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનના ટકા, એટલે કે મેં તમને જે કીધું 5% કે 10%, છેદમાં 100 વત્તા કમિશનના ટકા. તો મિત્રો, આ સૂત્ર ખાસ માઇન્ડમાં રાખવું. આ સૂત્રની મદદથી સૌપ્રથમ તમને કમિશન મળશે. કમિશન મળ્યા બાદ મિત્રો બીજું સ્ટેપ શું છે, તો કે ભાઈ વેચણી પાત્ર નફો શોધો. તો કે ભાઈ વેચણી પાત્ર નફો કઈ રીતે મળશે, તો કે કુલ નફો, જે મેં તમને કીધું એમ રકમમાં આપી દીધેલું છે,
કુલ નફો એમાંથી આ જે કમિશન તમને મળ્યું સ્ટેપ નંબર 1 માં તે તમે બાદ કરો, કુલ નફામાંથી કમિશન બાદ કરો એટલે જે નફો વધે એને શું કહેવામાં આવશે? વેચણી પાત્ર નફો. હવે મિત્રો આ બે સ્ટેપ થયા એટલે દાખલો પૂરો, વેચણી પાત્ર નફો મેળવી લીધો એટલે? ના મિત્રો, આ રીતે નથી, પણ અહીંયા મેં મહત્વના બે સ્ટેપ લખ્યા છે અને આની પછી શું પ્રોસેસ કરવાની રહેશે તે હું તમને એક ઉદાહરણ દ્વારા તથા આપણે જે દાખલા સ્વાધ્યાયના ચોપડીના છે તે તો આપણે ગણીશું તે, પણ એક બહુ સિમ્પલ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું છું. હવે માની લ્યો કે મિત્રો અહીંયા બે ભાગીદારો રહેલા છે, એ અને બી. બંને ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ જે છે એ આપણે માની લઈએ કે 1:1 છે અને પેઢીનો જે કુલ નફો છે એ આપણે માની લઈએ કે 110 રૂપિયા છે. મિત્રો સમજો, અહીંયા મેં નાની રકમ ધારી છે, કુલ નફો 110 રૂપિયા છે. હવે માની લો કે મિત્રો તમને એમ કે વાક્ય રચનામાં કે ભાઈ ભાગીદાર એ ને કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે, તો એને ટોટલ કેટલી રકમ મળશે? મિત્રો રકમ બરાબર તમે સમજો, ફરી એકવાર કહી દો. એ ને બી બે ભાગીદારો છે, બંને ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. પેઢીનો કુલ નફો 110 રૂપિયા છે અને તમને વાક્ય રચનામાં કીધું હોય કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું હોય તો એ નામના ભાગીદારને કુલ કેટલી રકમ મળશે? હવે કુલ કેટલી રકમ મળે? તો કે એક એને કમિશન મળે અને બીજું એને નફો મળશે. હવે મિત્રો પહેલી નજરે તમે જો તો તમને એમ જ થાય કે હાલો ભાઈ નફો આપણી પાસે છે 110 રૂપિયા, તો કરો 110 ના સીધા 10% એટલે આટલું કમિશન આવી જાય. મિત્રો આટલું સિમ્પલ નથી, એટલે જ અહીંયા વાક્ય રચનામાં કીધું છે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર. હવે આ જે નફો છે 110 રૂપિયા તે પેઢીનો કુલ નફો છે અને તમને ખ્યાલ છે કે જો પેઢી ભાગીદાર એ ને કમિશન આપે તો આ કમિશન પેઢી માટે શું બને? ખર્ચ. કારણ કે પેઢી ભાગીદાર એ ને ચૂકવે છે તો આ કમિશન પેઢી માટે શું બને? ખર્ચ. તેથી આ 110 રૂપિયામાંથી હજી એક ખર્ચ આ કમિશન ગણવાનું બાકી છે. એટલે એનો કહેવાનો શું મતલબ છે એ હું તમને કહી દઉં કે ભાઈ પેઢીનો કુલ નફો કેટલો? 110. આ નફામાંથી કમિશન આપ્યા બાદ, હવે મને તો નથી ખબર કે ભાઈ કમિશન કેટલું આવશે, અને કમિશન શું થાય આપણી માટે? ખર્ચ. પેઢી માટે શું થાય? ખર્ચ. એટલે કમિશન આપણે શું કરીશું? બાદ. તો પેઢીના કુલ નફામાંથી કમિશન બાદ કરો પછી જે નફો વધે એના તમારે 10% કરવાના રહેશે. આ એનો મિનિંગ થાય વાક્ય રચનાનો કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપો. તો હવે મિત્રો તમે સમજો કે આપણે 10% કોના કરવાના છે? આના કરવાના છે. હવે જો તમે 110 ના કરી નાખો તો એ આપણી માટે ખોટું પડે. તેથી જ મિત્રો કમિશન અહીંયા આપણી પાસે છે નહીં, તેથી જ આપણે કમિશન શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો હવે આપણે એક સિમ્પલ વસ્તુ જોઈ લઈએ કે કઈ રીતે આમાં થશે. હવે મિત્રો સૂત્ર અહીંયા છે શબ્દોમાં, ફક્ત આપણે અહીંયા રકમ મૂકી દઈએ કે ભાઈ કમિશન કઈ રીતે મળશે. તો કે ભાઈ કમિશન બરાબર તો કે પેઢીનો કુલ નફો કેટલો છે? 110 રૂપિયા. પેઢીનો કુલ નફો 110 રૂપિયા ગુણ્યા કમિશનના ટકા એટલે 10 છેદમાં 100 વત્તા કમિશનના ટકા એટલે 100 વત્તા 10. તો મિત્રો તમે આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે ₹10 કમિશન. હવે મિત્રો આ 10 રૂપિયા કમિશન થઈ ગયું. હવે આ કમિશન આપણે ભાગીદાર એ ને ચૂકવવાનું છે, તો આ કમિશન પેઢી માટે શું બને? ખર્ચ. તેથી ખર્ચના કારણે આપણો નફો શું થાય? ઘટે. તેથી જ મિત્રો હવે બીજું સ્ટેપ જે હતું કે ભાઈ વેચણી પાત્ર નફો. હવે વેચણી પાત્ર નફો એટલે એવો નફો કે જે ભાગીદારો વચ્ચે વેચી શકાય. હવે મિત્રો અહીંયા 110 છે એ ન વેચી શકાય કારણ કે એમાંથી હજી કમિશન આપણે બાદ કરવાનું બાકી છે, ખર્ચ બાદ કરવાનો બાકી છે. તો આપણો પેઢીનો કુલ નફો 110 રૂપિયા, એમાંથી કમિશનનો ખર્ચ કેટલો આવ્યો? 10 રૂપિયા. જે બાદ કરો એટલે હવે નફો કેટલો વધ્યો? 100 રૂપિયા. તો મિત્રો આ 100 રૂપિયાને કહેવાશે વેચણી પાત્ર નફો, જે આપણે બંને ભાગીદાર વચ્ચે વેચી શકીએ, એટલે કે એ અને બી વચ્ચે. હવે નફા નુકસાનનું પ્રમાણ 1:1 એટલે એ ને 50 રૂપિયા મળે, બી ને 50 રૂપિયા મળે. અને મિત્રો અહીંયા આપણો જે સવાલ હતો કે એ ને ટોટલ કેટલા રૂપિયા મળશે, તો મિત્રો અહીંયા એ ને નફામાંથી 50 રૂપિયા
અને કમિશનના કેટલા મળ્યા 10, એટલે ટોટલ કેટલા રૂપિયા મળ્યા 60. તો મિત્રો આ વસ્તુ આપણે શોધવાની છે. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો છે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કામકાજ થયું. તો કે સૌથી પહેલા કમિશનના સૂત્રની મદદથી કમિશન શોધ્યું, પછી વેચણી પાત્ર નફો શોધ્યો, એમાંથી એને કેટલો નફો મળશે અને કમિશન સહિત ટોટલ કેટલા રૂપિયા મળશે તે આપણે અહીં શોધ્યું. હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીંયા તમે 110 રૂપિયા નથી વેચી શકતા, 100 રૂપિયા વેચવાના છે. હવે અહીંયા તાળો પણ તમારે જો મેળવવો હોય તો તમે મેળવી શકો. કઈ રીતે? જો કે ભાઈ પેઢીનો કુલ નફો તો 110, એમાંથી કમિશન કેટલું આવ્યું 10 રૂપિયા, જે ખર્ચ છે એટલે આપણે બાદ કરીએ એટલે હવે નફો કેટલો વધ્યો 100. તો જો તમે વાક્ય રચના પ્રમાણે કે ભાઈ કુલ નફામાંથી કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન. તો કરી જો 100 ના 10% એટલે કેટલા રૂપિયા આવે 10 રૂપિયા. તો અહીંયા આપણો તાળો મળી જાય છે, 10 રૂપિયા કમિશન આવી ગયું. તો તમે સમજો કે કોના ટકા કાઢવાના છે અને કોના ટકા નો નીકળે, એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો આ અન્ડરસ્ટેન્ડિંગ રાખજો. વધુ અન્ડરસ્ટેન્ડિંગ આપણે જ્યારે હજી એક દાખલો આપણે જોઈશું ત્યારે મેળવીશું. હવે મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીંયા જે ચોપડીમાં 2 દાખલા આપેલા છે, ઉદાહરણ 2 અને સ્વાધ્યાયનો હોય તે બીજો દાખલો. તો હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 2 તરફ. તો મિત્રો ઉદાહરણ નંબર 2 ની રકમ તમારી સામે છે કે ભાઈ હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે, એટલે ટોટલ 3 ભાગીદારો રહેલા છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે એટલે તમે આને નફા નુકસાનનું પ્રમાણ સમજી લેતા નહીં. આ તમને મૂંઝવવા માટે આપ્યું છે કે ભાઈ મૂડીનું પ્રમાણ, પરંતુ આપણને રકમમાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો આપણે શું સમજીએ છીએ તો કે સરખે હિસ્સે, એટલે કે 1:1 સમજવાનું રહેશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો, રકમ હિતેશને તેનું કમિશન આપ્યા બાદ, હિતેશને તેનું કમિશન, હિતેશ એક આપણો ભાગીદાર છે, તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર, એટલે કમિશન આપ્યા પછી જે ચોખ્ખો નફો વધે છે એના ઉપર 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો મિત્રો અહીંયા વાક્ય રચનામાં આવ્યું કે ભાઈ કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર આટલા ટકા કમિશન આપવાનું છે. પેઢીનો કુલ નફો તમને આપી દીધેલો છે, એટલે કે હજી આમાંથી આપણે કમિશન આપવાનું બાકી છે. તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો કઈ કઈ રકમ મળશે મિત્રો? એક હિતેશને કમિશન આપવાનું છે અને આ નફામાંથી એનો હિસ્સો કેટલો, એમ બે થઈને ટોટલ કેટલી રકમ મળશે તે આપણે અહીંયા મેળવવાનું છે. તો મિત્રો સૌપ્રથમ જે અહીંયા વિગત છે પાયાની તે હું લખી લઉં છું કે ભાઈ ટોટલ જે છે એ 3 ભાગીદારો રહેલા છે. તો કે હંસા, હિતેશ અને વિજય 3 ભાગીદારો રહેલા છે. ત્રણેય ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું થશે? 1:1:1, એટલે ટોટલ 3 ભાગ થશે. મિત્રો હજી કહી દઉં, આ મૂડીનું પ્રમાણ છે જે આપણી માટે કાંઈ કામનું છે નહીં. તો ત્રણેય વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 1:1:1. હવે મિત્રો અહીંયા પેઢીનો કુલ નફો તમારી પાસે છે, કમિશનનો દર આપેલો છે 10%. તો તમને ખ્યાલ છે કે સૌથી પહેલું સ્ટેપ આપણું શું રહેશે તો કે કમિશન શોધવું. હવે જ્યારે વાક્ય રચનામાં આ મુજબ કીધેલું હોય કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે, ત્યારે આપણે કમિશન શોધવા માટેનું એક સૂત્ર મૂકીશું, જે તમને ખ્યાલ છે, આપણે હમણાં જ અભ્યાસ કર્યો. તો સૌ પ્રથમ આપણે કમિશનનું સૂત્ર મૂકીએ કે ભાઈ કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે સૂત્ર જ્યારે બી આવે તો આપણે શબ્દોમાં લખવું ફરજિયાત છે, સીધી રકમ મૂકવાની નથી. તો મિત્રો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો કે પેઢીનો કુલ નફો તમને આપી દીધેલો છે 1,65,000 ગુણ્યા કમિશનના ટકા એટલે કે 10 છેદમાં 100 વત્તા કમિશનના ટકા એટલે 100 વત્તા 10. તેથી 1,65,000 ગુણ્યા 10 ના છેદમાં 110. તો મિત્રો અહીંયા તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 15,000 રૂપિયા. તો મિત્રો આ આપણને શું મળ્યું તો કે કમિશન 15,000 રૂપિયા.
હવે મિત્રો કમિશન તો મળી ગયું કે ભાઈ આપણે હિતેશને ટોટલ કેટલું કમિશન આપવાનું છે, તો કે 15,000 રૂપિયા. હવે તમને ખ્યાલ છે કે જો પેઢી હિતેશને આ 15,000 રૂપિયા કમિશન આપે તો આ 15,000 રૂપિયા પેઢી માટે શું બને? ખર્ચ. તેથી હવે આપણું બીજું સ્ટેપ રહેશે વેચણી પાત્ર નફો શોધવું. વેચણી પાત્ર નફો કઈ રીતે મળશે? તો કે પેઢીનો કુલ નફો એટલે કે 1,65,000 કુલ નફો હતો, એમાંથી આપણે કમિશન જે ખર્ચ છે તે આપણે શું કરીશું? બાદ કરીશું. તો મિત્રો અહીંયા આપણી પાસે પેઢીનો કુલ નફો 1,65,000 છે. 1,65,000 માઇનસ કમિશન આવ્યું 15,000 રૂપિયા. તેથી જવાબ કેટલો આવશે? 1,50,000. તો મિત્રો આ મળ્યો આપણને વેચણી પાત્ર નફો. તો મિત્રો વેચણી પાત્ર નફો મળી ગયા બાદ હવે જો મિત્રો ફરી એક વખત કહી દો કે જો આ 1,65,000 છે તે પેઢીનો કુલ નફો છે, એ આપણે ભાગીદાર વચ્ચે ન વેચી શકીએ. આ વસ્તુ સમજો. શું કામ ન વેચી શકીએ? કારણ કે આ પેઢીનો કુલ નફો છે 1,65,000, એમાંથી હજી એક ખર્ચ ગણવાનો બાકી હતો, એ હતો કમિશન 15,000 રૂપિયા. હવે એ 1,65,000 માંથી 15,000 કમિશન એક ખર્ચ બાદ કરી નાખ્યો. તેથી હવે જે પેઢીનો નફો વધ્યો 1,50,000 એ હવે આપણે ભાગીદાર વચ્ચે વેચી શકીએ. તેથી જેને વેચણી પાત્ર નફો કહેવાય. વેચણી પાત્ર નફો એટલે એવો નફો કે જે ભાગીદારો વચ્ચે વેચી શકાય. તો 1,50,000 હવે આપણે ભાગીદાર વચ્ચે વેચી શકીએ. પરંતુ હવે આમાંથી ત્રણેય ભાગીદારને કેટલો નફો મળે એ આપણે શોધવા જવાનું નથી, કારણ કે રકમમાં એટલું જ માંગ્યું કે ભાઈ હિતેશને કુલ કેટલી રકમ મળશે. એટલે ફક્ત તમારે ખાલી કોનો નફો મેળવવાનો? હિતેશનો જ. તો હવે પછીનો મુદ્દો કે ભાઈ હિતેશને મળતો નફો. તો મિત્રો હિતેશને મળતો નફો કઈ રીતે? તો કે નફો કુલ કેટલો છે જે ભાગીદાર વચ્ચે વેચવાનો છે? તો કે કુલ નફો 1,50,000. હજી કહું છું અહીંયા 1,65,000 નો લેવાઈ જાય તે ધ્યાનમાં રાખવું. 1,50,000 નફો, એમાંથી હિતેશનો ભાગ કેટલો? તો કે 1. તો ગુણ્યા 1 અને છેદમાં ટોટલ એટલે કે 3. તો મિત્રો અહીંયા હિતેશનો ભાગ કેટલો થશે? 50,000 રૂપિયા. તો મિત્રો હવે હિતેશને ટોટલ કેટલી રકમ મળશે તે તમારી સામે છે. કઈ રીતે? તો કે નફામાંથી 50,000 મળશે અને કમિશનના 15,000 રૂપિયા. તો એની પણ આપણે ગણતરી દર્શાવી દઈએ. હિતેશને મળતી કુલ રકમ બરાબર કઈ રીતે? તો કે નફો મળશે અને કમિશન પણ મળશે. તો મિત્રો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. તો કે ભાઈ નફો કેટલો મળ્યો? 50,000 રૂપિયા પ્લસ કમિશન 15,000. તેથી ટોટલ કેટલી રકમ મળશે? 65,000 રૂપિયા. તો મિત્રો આ રીતે દાખલાની ગણતરી થતી હોય છે. ફરી એક વખત કહી દઉં સ્ટેપ બાય સ્ટેપ. સૌ પ્રથમ તમારે કમિશનનું સૂત્ર મૂકીને કમિશન મેળવવાનું રહેશે. કમિશન મળ્યા બાદ વેચણી પાત્ર નફો મેળવવાનો રહેશે, કુલ નફામાંથી કમિશન બાદ કરીને. વેચણી પાત્ર નફો મળી ગયા બાદ જે ભાગીદારને મળતી કુલ રકમ માગી હોય તે ભાગીદારને કેટલો નફો મળશે તે શોધવાનો રહેશે. અને છેલ્લે એ ભાગીદારને ટોટલ કેટલી રકમ મળશે એટલે કે નફો પ્લસ કમિશન સહિત કેટલી રકમ મળશે તે શોધવાનું રહેશે. તો મિત્રો આ રીતે દાખલાની ગણતરી થશે. અને ખાસ ધ્યાનમાં રાખવું કે ભાઈ રકમમાં શું આપેલું છે. આ ટાઈપનો ઉપયોગ ક્યારે થતો હોય છે? તો કે જ્યારે કુલ નફો આપી દીધો હોય અને કમિશન શોધવાનું હોય ત્યારે આ ટાઈપનો ઉપયોગ થતો હોય છે. આ હું વાત એટલે કહું છું કારણ કે આની પછીની જે હું કમિશનની ટાઈપ ચલાવીશ તેમાં કંઈક અલગ વિગત આપી છે અને મેળવવાનું અલગ રીતે છે. તેથી પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે શું આપેલું છે અને શું મેળવવાનું છે. તો મિત્રો આ થયું ઉદાહરણ નંબર 2. હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાયના પણ દાખલા નંબર 2 તરફ. તો મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 2 ની રકમ તમારી સામે છે કે ભાઈ અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીંયા 2 જ ભાગીદારો આપેલા છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. મિત્રો આપણે ઉદાહરણના દાખલામાં જોયું હતું તે જ પ્રમાણે અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે જે આપણી માટે કાંઈ કામનું છે નહીં, કારણ કે નફો જે વેચવાનો હોય છે એ આવશે નફા નુકસાનના પ્રમાણમાં. તો રકમમાં કાંઈ કીધેલું ન હોય તો નફા નુકસાનનું પ્રમાણ આપણે શું સમજીશું? તો કે 1:1. 2 જ ભાગીદારો છે એટલે 1:1. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના
ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. મિત્રો તમે સમજો, વાક્ય રચના આવી ગઈ કે કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો અમૃતાને કમિશન અને નફો બેય થઈને ટોટલ કેટલી રકમ મળશે તે આપણે શોધવાનું રહેશે. તો મિત્રો સૌપ્રથમ આપણે બાબત લખી લઈએ. તો કે બે ભાગીદારો અહીંયા રહેલા છે, એક અમૃતા અને એક દિવ્યા. બે ભાગીદારો છે. બંને ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું રહેશે? 1:1. એટલે ટોટલ ભાગ કેટલા થશે? 2. અને કમિશનનો દર છે 8%. કુલ નફો તમને આપી દીધેલો છે ₹96,876. તો મિત્રો સૌથી પહેલું સ્ટેપ શું આવશે? તો કે આપણે કમિશન શોધવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે કમિશનનું સૂત્ર લખી લઈએ. તો કે કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. તો મિત્રો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો કે પેઢીનો કુલ નફો તમને આપી દીધેલો છે ₹96,876 ગુણ્યા કમિશનના ટકા એટલે 8 અને છેદમાં 100 વત્તા કમિશનના ટકા એટલે 100 વત્તા 8 એટલે 96,876 ગુણ્યા 8 છેદમાં 108. તો મિત્રો તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે ₹7,176. તો મિત્રો આપણને આ મળ્યું કમિશન. કે અમૃતાને કેટલું કમિશન મળશે? તો કે ₹7,176 કમિશન મળશે. હવે મિત્રો કમિશન મળી ગયા બાદ આપણું બીજું સ્ટેપ શું રહેશે? તો કે વેચણી પાત્ર નફો શોધવો. તો વેચણી પાત્ર નફાનું પણ આપણે સૂત્ર મૂકી દઈએ કે ભાઈ વેચણી પાત્ર નફો કઈ રીતે મળશે? તો કે પેઢીનો જે કુલ નફો છે તેમાંથી આપણે કમિશન શું કરીશું? બાદ કરીશું. તો પેઢીનો જે કુલ નફો છે 96,876 એમાંથી 7,176 કમિશન આપણે શું કરીશું? બાદ કરીશું. તો મિત્રો સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે ₹89,700. તો મિત્રો આ રીતે વેચણી પાત્ર નફો મળી ગયો. ત્યારબાદ વેચણી પાત્ર નફો એટલે એવો નફો કે જે આપણે ભાગીદાર વચ્ચે વેચી શકીએ. તો હવે આપણે 89,700 છે તેમાં આપણે બે ભાગીદારો રહેલા છે, અમૃતા અને દિવ્યા. પણ એમાંથી આપણે ખાલી એક જ ભાગીદારનો નફો મેળવીશું કે આમાંથી અમૃતાને કેટલા મળશે? કારણ કે રકમમાં માંગ્યું છે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો હવે આપણે આગળ જોઈએ કે અમૃતાને પહેલા કેટલો નફો મળશે. તો અમૃતાને મળતો નફો કઈ રીતે? તો કે કેટલો નફો આપણે વેચવાનો છે ભાગીદારો વચ્ચે? તો કે 89,700 જે વેચણી પાત્ર નફો છે તે. એમાંથી અમૃતાનો હિસ્સો કેટલો? તો કે 1. તેથી ગુણ્યા 1 છેદમાં ટોટલ એટલે 2. તો મિત્રો અમૃતાને સરખે હિસ્સે વેચતા કેટલો નફો મળશે? તો કે 44,850. તો મિત્રો આટલો નફો અમૃતાને મળશે. હવે મિત્રો લાસ્ટ મુદ્દો કે ભાઈ અમૃતાને ટોટલ કેટલી રકમ મળશે? તો કે અમૃતાને નફો મળે છે 44,850 અને કમિશન કેટલું મળશે? 7,176. તો હવે લાસ્ટમાં મુદ્દો રહ્યો કે ટોટલ કેટલી રકમ મળશે, એટલે કે આ બેનો સરવાળો. તો અમૃતાને મળતી કુલ રકમ એટલે કે નફો પ્લસ કમિશન. તો મિત્રો નફો મળે છે 44,850 પ્લસ કમિશન મળે છે 7,176. તો મિત્રો આ બેનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 52,050.
રૂપિયા. તો મિત્રો અમૃતાને ટોટલ રકમ મળશે 52,026 રૂપિયા. તો આ રીતે દાખલાની ગણતરી થશે. મિત્રો આ થયા ચોપડીના 2 દાખલા, પણ તમારી વધુ પ્રેક્ટિસ માટે આપણે એક વધારાનો દાખલો પણ ગણીએ. તો હવે જોઈએ પ્રેક્ટિસ માટેનો સમ. તો મિત્રો પ્રેક્ટિસ માટેની રકમ તમારી સામે છે કે રામ અને શ્યામ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:1 છે. મિત્રો મૂડીનું પ્રમાણ આપ્યું છે જે આપણી માટે કાંઈ કામનું છે નહીં. તો આપણી માટે કામનું શું છે તો કે નફા નુકસાનનું પ્રમાણ. તો કે જ્યારે રકમમાં કાંઈ ન કીધું હોય તો નફા નુકસાનનું પ્રમાણ આપણે શું સમજીશું? 1:1, કારણ કે 2 જ ભાગીદારો છે એટલે 1:1. રામને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. મિત્રો જો વાક્ય રચના, કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. પેઢીનો કમિશન ગણ્યા પહેલાનો નફો, એટલે કે હજી કમિશન ગણ્યું નથી એટલે પેઢીનો કુલ નફો કેટલો છે? 1,56,600 છે. તો રામને કુલ કેટલી રકમ મળશે? તો મિત્રો અહીંયા 2 ભાગીદારો આપી દીધેલા છે, રામ અને શ્યામ. તો 2 ભાગીદારોના નામ લખી તેનું હું નફા નુકસાનનું પ્રમાણ લખી લઉં છું કે ભાઈ કાંઈ ન કીધું હોય તો 1:1 એટલે ટોટલ 2 ભાગ થશે. હવે મિત્રો તમને ખ્યાલ છે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધવું? તો કે સૌથી પહેલા આપણે શું મેળવીશું તો કે કમિશન. તો આપણે કમિશનનું સૂત્ર મૂકી દઈએ કે કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 + કમિશનના ટકા. તો મિત્રો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે ભાઈ પેઢીનો કુલ નફો તમને આપી દીધેલો છે 1,56,600. કમિશનના ટકા એટલે કે 8 રકમમાં તમને આપી દીધેલા છે, છેદમાં 100 + કમિશનના ટકા એટલે 8. તેથી 1,56,600 ગુણ્યા 8/108. તો મિત્રો તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 11,600 રૂપિયા. તો મિત્રો આ થયું કમિશન, 11,600 રૂપિયા કમિશન રામને મળશે. મિત્રો કમિશન મળી ગયા પછી આપણું બીજું સ્ટેપ રહેશે કે ભાઈ વેચણી પાત્ર નફો શોધો. તો તેની માટે હું સૂત્ર મૂકી દઉં કે ભાઈ વેચણી પાત્ર નફો કઈ રીતે મળશે? તો કે વેચણી પાત્ર નફો બરાબર પેઢીનો કુલ નફો, તેમાંથી આપણે કમિશન શું કરીશું? બાદ કરીશું. તો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે ભાઈ પેઢીનો કુલ નફો જે છે એ છે 1,56,600. એમાંથી આપણે કમિશન બાદ કરીએ 11,600. તો મિત્રો જવાબ આવશે 1,45,000. આ મળ્યું આપણને વેચણી પાત્ર નફો, એટલે એવો નફો કે જે હવે આપણે ભાગીદાર વચ્ચે વેચી શકીએ. તો મિત્રો હવે આ 1,45,000 માંથી આપણે રામને કેટલો નફો મળશે તે શોધવાનું રહેશે, કારણ કે રકમમાં માંગ્યું છે કે ભાઈ રામને કુલ કેટલી રકમ મળશે. તો હવે પછીનો મુદ્દો કે ભાઈ રામને નફામાંથી કેટલા રૂપિયા મળશે. તેથી રામને મળતો નફો કઈ રીતે? તો કે કેટલો નફો આપણે ભાગીદારો વચ્ચે વહેંચી શકીએ? તો કે કુલ નફો હવે શું ગણવાનો? 1,45,000. આ 1,45,000 માંથી રામને કેટલા મળશે? તો કે એનો હિસ્સો કેટલો? 1 એટલે ગુણ્યા 1 છેદમાં ટોટલ એટલે 2. તો મિત્રો અહીંયા તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 72,500 રૂપિયા. તો મિત્રો આ થયું રામને મળતો નફો. અને હવે રહેશે લાસ્ટ સ્ટેપ કે ભાઈ રામને ટોટલ કેટલી રકમ મળશે. તો રામને મળતી કુલ રકમ કઈ કઈ રકમ? તો કે એક નફો મળશે અને એક કમિશન મળે છે. તો મિત્રો અહીંયા આપણને નફો મળી ગયો છે 72,500 રૂપિયા, પ્લસ કમિશન કેટલું મળે છે? તો કે 11,600. તો મિત્રો અહીંયા તમે બંનેનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 84,100 રૂપિયા.
તો આ થયો આપણો ફાઇનલ આન્સર. રામને મળતી કુલ રકમ 84,100 રૂપિયા. તો મિત્રો આ રીતે દાખલાની ગણતરી થશે. આપણે 3 દાખલા જોયા. હવે બીજું મિત્રો મારે એ પણ કહેવાનું કે આ ટાઈપને તમે ખાસ ધ્યાનમાં પણ રાખજો. આગળની ટાઈપ માટે તો ઇમ્પોર્ટન્ટ છે તે, પરંતુ આપણને બીજા ચેપ્ટરોમાં પણ આનો ઉપયોગ આવશે. પેઢીના વાર્ષિક હિસાબો છે તેમાં પણ આ સૂત્રોનો ઉપયોગ થતો હોય છે. તો આ બાબતને તમારે એ રીતે પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો આ થયા આપણા પ્રેક્ટિકલ સમ. યસ મિત્રો, તો આપણે આજે જોયું ટાઈપ નંબર 8. અને આ ટાઈપ નંબર 8 માં આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કામ કર્યું તો કે સૌથી પહેલા આપણે કમિશન શોધવાનું છે. કમિશન શોધવા માટેનું સૂત્ર છે જે તમને ખ્યાલ આવી ગયો. કમિશન શોધ્યા બાદ બીજું સ્ટેપ હતું કે વહેંચણી પાત્ર નફો શોધવો. વહેંચણી પાત્ર નફો શોધાઈ ગયા બાદ ભાગીદારને કેટલો નફો આપવો તે નફાની રકમ શોધી અને લાસ્ટમાં ભાગીદારને કમિશન પ્લસ નફો બે રકમ થઈને ટોટલ કેટલા રૂપિયા મળશે તેનો પણ આપણે ખ્યાલ મેળવ્યો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ થશે. તો મિત્રો આ ટાઈપ ખાસ તમે ધ્યાનમાં રાખજો અને રકમ પણ તમારે બરાબર રીતે સમજવી કે શું માંગ્યું છે અને શું આપેલું છે. આજના લેક્ચર પછી મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણે કમિશનની અલગ રીતની વસ્તુ, કમિશનનું તે પણ અલગ રીતની વસ્તુ રકમમાં આપેલી હશે જેને આપણે સમજીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ટાઈપ સાથે ફરી મળીશું. થેન્ક યુ.